સ્વાધ્યાય 4 પ્રશ્ન 1 60ના વિભાજકો અવયવો છે એ બી સી અને ડી। વિભાજકો એટલે શું? જે સંખ્યાને 60 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 60ના અવયવો કહે છે। જોઈએ આ દાખલાનું આપણે સોલ્યુશન, બધા જ દાખલાનું આપણે સોલ્યુશન મેળવશું। એક્ઝામ્પલ સોલ્યુશન। ચાલો એમાં પહેલું 60ના વિભાજકો। 60ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકે? તો કે 1, પહેલા તો 60 એકા 60, 60 જેના ઘડિયામાં આવતા હોય તે, પછી આપણે અહીંયા 20 તેરી 60, પછી 30 દુ 60, 15 ચોક 60, પછી 10 છક 60, પછી 12 પંચા 60। તો હવે જોઈએ આપણે 60ના કયા કયા અવયવ મળ્યા। હવે ઉપર આપેલ અવયવોને ચડતા ક્રમમાં ગોઠવે। ચડતો ક્રમ એટલે કે સૌથી પહેલા નાની સંખ્યા 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 10, પછી 12, પછી 20, પછી 30 અને પછી 60। ચાલો તો 1, 2, 3, 4, 5, 6, 10, 12, 20, 30 અને 60 એ 60ના વિભાજકો છે। એટલે કે પ્રશ્ન નંબર 1નો જવાબ બી। ચાલો એના પછી 60ના મૂળ અવિભાજ્ય અવયવો છે એ બી અને સી। અવિભાજ્ય અવયવો કે જેને ભાગી ન શકાય તેવા અવયવો। જો અહીંયા ઓપ્શન ઉપરથી જવાબ 10, 10ને તમે ભાગી શકો, ઓપ્શન એ કેન્સલ। 6, 6ને તમે ભાગી શકો, ઓપ્શન બી પણ કેન્સલ। 4, 4ને તમે ભાગી શકો, ઓપ્શન ડી પણ કેન્સલ, ઓપ્શન સી સાચો જવાબ। હવે એમાં જો 2, 2, 3 અને 5, ચારે ચાર અવિભાજ્ય સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને ભાગી ન શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય। ચાલો 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60। તો કે આ 60ના મૂળ એટલે કે અવિભાજ્ય અવયવો છે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 3 56ના કુલ અવયવો એટલે કે વિભાજકોની સંખ્યા લખો। 56 વડે જે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા આપણે લખવાની છે। ચાલો ગમે તે સંખ્યા હોય તેને તમે 1 વડે હંમેશા તે ગુણાય, એટલે કે 1 એનો અવયવ હોય અને સૌથી નાનો અવયવ 1 છે। ચાલો એના પછી 56માં બીજું 28 દુ 56, 56 પછી તો કે 8 સત્તા 56। ચાલો એના પછી 14ના ઘડિયામાં આવશે, 14 ચોક 56। ચાલો એના પછી હવે 56 કોઈ પણ ઘડિયામાં આવશે નહીં, એટલે કે નિશેષ ભાગી શકાશે નહીં। ચાલો 56માં સૌથી ચડતો ક્રમમાં તો કે 1, ત્યારબાદ 2, ત્યારબાદ 4, ત્યારબાદ 7, ત્યારબાદ 8, ચાલો ત્યારબાદ 14, પછી 28 અને 56। ચાલો અહીંયા તમને વિભાજકોની સંખ્યા પૂછેલી છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, એટલે 56ના ટોટલ 8 અવયવો છે। ચાલો 8, ઓપ્શન નંબર સી 8। ચાલો એના પછી 72ના મૂળ અવયવો ખાલી જગ્યા છે, તો કે અવિભાજ્ય અવયવો। ફરીવાર તેનાથી જેવો પ્રશ્ન ઓપ્શન ઉપરથી જવાબ આપણે દઈએ, તો કે પહેલો ઓપ્શન જુઓ 2, 2, 2, 3 અને 3, તો પહેલો ઓપ્શન છે એ બધા અવિભાજ્ય અવયવો છે। બીજામાં તો કે 4 અને 9 તે વિભાજ્ય સંખ્યા છે, એટલે બી ઓપ્શન આવશે નહીં। સીમાં 4, 6, સી નહીં આવે, 4, 6 ડી પણ નહીં આવે। ચાલો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી તો કે 72, ઓપ્શન એ છે તમારો સાચો જવાબ। ચાલો એના પછી 5મો એક્ઝામ્પલ 110 સંખ્યાના કુલ વિભાજકોની સંખ્યા અને તે સંખ્યાના મૂળ અવયવ એટલે અવિભાજ્ય અવયવોની સંખ્યા કરતાં કેટલા વધારે છે। ચાલો આપણે 110ના પહેલા જોઈએ।
પહેલાં આપણે 110ના વિભાજકો લઈએ, એટલે કે 110 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ. ગમે તે સંખ્યાનો એક તો અવયવ હોય જ છે, એટલે કે 1 ગુણ્યા 110. હવે 110ને તમે 2 વડે પણ નિશેષ ભાગી શકો. તો કે કઈ રીતે? 55 ગુણ્યા 2 કરો તો તમને મળે. ચાલો એના પછી તો કે 11 દાન 110. ચાલો એના પછી 22ના ઘડિયામાં આવશે 22 પંચા 110. ચાલો હવે આના સિવાય છે એ આવશે નહીં, એટલે કે કુલ કેટલા 110ના જોઈએ. 110ના વિભાજકો કેટલા થયા? તો કે 1 2 3 4 5 6 7 અને 8. 8 વિભાજકો છે. વિભાજકોની સંખ્યા તમને પૂછેલી છે. ચાલો હવે 110ના મૂળ અવયવો. મૂળ અવયવો એટલે શું? તો કે જેટલા અવયવો છે, તો કયા કયા અવયવો? તો આપણે ચડતા ક્રમમાં પહેલા આપણે ગોઠવીએ. 1 2 5 10 11 22 55 અને 110. તો આ જેટલા અવયવો છે એમાંથી અવિભાજ્ય અવયવો કયા કયા છે? અવિભાજ્ય અવયવો તો કે 2 5 અને 11, એટલે કે 3. તો તમને વિભાજકો ટોટલ 8 મળે છે, અને જ્યારે મૂળ અવિભાજ્ય અવયવો છે એ 3 મળે છે. તો 3 અને 8 એટલે કે કેટલા વધારે છે? તો કે 5. મૂળ અવિભાજ્ય અવયવો વિભાજક કરતાં 5 વધારે છે. વિભાજકો તેના કરતાં વધારે છે, તો કે 5. ચાલો એના પછી સંખ્યા 37નો સૌથી નાનો વિભાજક કયો છે? ગમે તે સંખ્યાનો સૌથી નાનો વિભાજક છે એ 1 હોય, અને સૌથી મોટો વિભાજક એ પોતે સંખ્યા હોય. ચાલો 7મો પ્રશ્ન, એટલે અહીંયા 1 આવશે. સંખ્યા 347નો સૌથી મોટો વિભાજક કયો છે? તો કે 347નો સૌથી મોટો વિભાજક તે પોતે જ સંખ્યા હોય, 347. હવે પરીક્ષામાં આ બેની જગ્યાએ અલગ અલગ બીજી રકમ તમને પૂછાય, આંકડો પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ. ચાલો એના પછી 8મો પ્રશ્ન. સંખ્યા 1300ને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખો. બે સંખ્યાઓ પૈકી માત્ર એક સંખ્યાના હજુ અવયવ પડતા ન હોય. ચાલો એટલે કે એક સંખ્યા છે એના અવયવનો એટલે કે વિભાજ્ય હોય, અને એક અવિભાજ્ય સંખ્યા હોય. તો ચાલો આપણે ચેક કરીએ. ઓપ્શન નંબર એ છે એ 52 અને 25 છે. તો 52 છે એ 13 ચોક 52 અને 55 25, એટલે કે આ ઓપ્શન કેન્સલ. આ બે છે એ વિભાજ્ય છે. આપણે એક વિભાજ્ય અને એક અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે. ચાલો 26, તો કે 13 દુ 26 ને 10 પંચા 50, આ પણ આવશે નહીં. ચાલો એના પછી 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે, અને 100 છે એ વિભાજ્ય સંખ્યા છે. ચાલો 130 છે એ વિભાજ્ય છે, જ્યારે 10 છે એ પણ વિભાજ્ય છે. આ ઓપ્શન આવશે નહીં. જો બરાબર તમારે અહીંયા ઓપ્શન વાંચવાના છે. સંખ્યા 1300ને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખો. બે સંખ્યાઓ પૈકી માત્ર એક સંખ્યાના હજુ અવયવ પડતા હોય, એટલે કે એક સંખ્યાના અવયવ પડે છે જ્યારે બીજી સંખ્યાના અવયવ પડતા નથી. એટલે આપણો ઓપ્શન છે એ સી સાચો જવાબ. ચાલો એના પછી જો આપેલી સંખ્યા સમ સંખ્યા એટલે કે એ બેકી સંખ્યા હોય, તો નીચેનામાંથી કયો અંક તેનો અવિભાજ્ય અવયવ હોય જ? ચાલો હવે બે નીચે આવી શું કહે છે? તો કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 અને 0 હોય તેને તમે 2 વડે ભાગી શકો. હવે બેકી સંખ્યા તો 2 4 6 8 અને 0 છે એ બેકી સંખ્યા છે. તો આ બેકી સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. ચાલો એના પછી ચાલો 10મો પ્રશ્ન. જો સંખ્યા x વિષમ એટલે કે એકી સંખ્યા હોય તો તેના બે અવયવો ક્યાં છે? તો એક તો પોતે સંખ્યા, અને એક તો એનો અવયવ હોય જ, એટલે કે 1 અને x. ચાલો 11મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંખ્યાઓના ફક્ત 2 જ અવયવો એક અને તે સંખ્યા પોતે છે? તો તમને ખબર છે કે જે સંખ્યાનો પોતે એક અવયવ અને જે પોતે સંખ્યા હોય એટલે કે એ અવિભાજ્ય
જો સંખ્યા હોય તો એના બે જ અવયવો પડે. તો જોઈએ 5 અવિભાજ્ય સંખ્યા, 19 અવિભાજ્ય સંખ્યા, 35 વિભાજ્ય સંખ્યા. ઓપ્શન એ છે એ કેન્સલ. ઓપ્શન બી 2 અવિભાજ્ય સંખ્યા, 11 પણ અવિભાજ્ય, 43 પણ અવિભાજ્ય અને 73 પણ અવિભાજ્ય છે. એટલે કે ઓપ્શન બી છે આપણો સાચો જવાબ. ઓપ્શન સી અને ડી આપણે ચેક કરી લઈએ. તો કે 7 અવિભાજ્ય, 17 અવિભાજ્ય, 27 છે એ વિભાજ્ય સંખ્યા છે, 9 તેરી 27 માટે તે નહીં આવે, અને 37 છે વિભાજ્ય, એટલે આ પણ ઓપ્શન કેન્સલ. એના પછી 9 છે, 9 એ પોતે વિભાજ્ય સંખ્યા છે, આ પણ ઓપ્શન નહીં. ઓપ્શન છે બી છે એ તમારો સાચો જવાબ. જો ખાસ ચેક કરજો, ફક્ત બે જ અવયવો હોય તો બે અવયવો કોને હોય? તો જે સંખ્યાને તમે ભાગી ન શકો. ધારો કે 17 છે તો 17ના તમે 1 અને 17 બે જ અવયવો હોય, 2ના અવયવો 1 અને 2 હોય, 11ના અવયવો 1 અને 11 જ હોય. કારણ કે 11 છે એ કોઈના ઘડિયામાં આવે નહીં, એટલે કોઈ એને અવયવો પડે નહીં, એકેય સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. ચાલો એના પછી 12મો એક્ઝામ્પલ. સંખ્યા 2,54,016 ને નીચેના પૈકી મૂળ અવયવોના કયા જૂથ વડે નિશેષ ભાગી શકાય નહીં? એટલે કે 3 ઓપ્શન વડે નિશેષ ભાગી શકાય, એક ઓપ્શન એવો છે જેના વડે તમે ભાગી ન શકો. ચાલો હવે ખાસ તમે પહેલાં ચેક કરો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તેને તમે 2 વડે ભાગી શકો. એટલે આ જેટલા 2 છે એને તમે ભાગી શકો. ચાલો રેડી. ચાલો હવે સંખ્યાનો સરવાળો કરીએ કે 2 + 5 + 4 + 1 + 6 બરાબર 18. તો 18 સંખ્યા છે એને તમે 3 વડે નિશેષ ભાગી શકો. એટલે કે 3 વડે આ સંખ્યા નિશેષ ભાગી શકો. એટલે કે ઓપ્શન એ આપણો સાચો, ઓપ્શન બી પણ સાચો, ઓપ્શન સી પણ સાચો, ઓપ્શન ડી છે એ તમારો ખોટો. કેમ? કારણ કે 5ને તમે આ સંખ્યાઓ નિશેષ ભાગી ન શકો. 5ની સામે શું કહે છે? જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય તે સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકો. અહીં 6 છે માટે ઓપ્શન ડી છે તેને તમે નહીં ભાગી શકો. ચાલો એના પછી 13મો દાખલો. સંખ્યા 27,000ના મૂળ અવયવો ક્યાં છે? ચાલો ફરીવાર તેનો મૂળ અવયવો વાળો પ્રશ્ન જો લગભગ 4 થી 5 વાર રિપીટ થયો. મૂળ અવયવ એટલે કે અવિભાજ્ય અવયવો. તો પહેલા અહીંયા 4 આપેલા છે, ઓપ્શન બી કેન્સલ. શું કામ? 4 છે એ વિભાજ્ય સંખ્યા છે. 18 આપેલા છે, ઓપ્શન બી પણ કેન્સલ, કારણ કે 18 છે તે વિભાજ્ય સંખ્યા. ચાલો 2, 2, 2, 3, 3, 3, 5, 5, 5 રેડી. હાલો ઓપ્શન સી છે એ સાચો લાગે છે, પણ ઓપ્શન ડી પણ આપણે ચેક કરીએ. ઓપ્શન ડીમાં 8 છે એ વિભાજ્ય સંખ્યા છે. આપણે મૂળ અવિભાજ્ય સંખ્યા શોધવાની છે. ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ. ચાલો એના પછી 14મો દાખલો. 330ના મૂળ અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી છે? ચાલો આપણે 330ના મૂળ અવિભાજ્ય અવયવ, તો સૌથી પહેલાં આપણે 330ના પહેલાં અવયવો જોઈએ. કયા કયા 330ના અવયવો હોય? એક તો પોતે સંખ્યા એટલે 1 × 330. હવે એને 2 વડે તમે નિશેષ ભાગી શકો. 330 ને 2 કરો એટલે 165. ચાલો એના પછી એને 3 વડે પણ તમે નિશેષ ભાગી શકો, 110. ચાલો એના સિવાય તમે 5 × 66, 5 × 66 કરો તો 330 આવશે. ત્યાર પછી 11 × 30, 11 તેરી 33. ચાલો એના પછી 33 × 10. ચાલો એના પછી 55. ચાલો 55 ને 6 તો આવી ગયો, એટલે 55 છે એ કેન્સર. ઓકે, તો આટલા એના અવયવો પડશે. કયા કયા અવયવો છે? તો કે 1, 2, 3, 5, 10, 11, 30, 33, 110, 165 અને 130. હવે તમને શું કીધું છે કે મૂળ અવિભાજ્ય અવયવો. મૂળ અવિભાજ્ય અવયવો એટલે કે જે સંખ્યા છે એ અવિભાજ્ય હોય. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2, 3, 5 અને 11. ચાલો એના સિવાય આ બધી સંખ્યા વિભાજ્ય છે, એટલે કે ટોટલ કેટલા થયા? 1, 2, 3 અને 4. 4 અવયવો મળે આપણને 330ના. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ. ચાલો એના પછી 15મો. કોઈ પણ સંખ્યાના અવયવ માટે નીચેનામાંથી શું શક્ય નથી? તે સંખ્યા જેટલો હોય એવું જરૂરી, તે સંખ્યા જેટલો હોય તે સંખ્યાથી મોટો હોય.
ચાલો તે સંખ્યાથી મોટો હોય તો કોઈ પણ સંખ્યાનો અવયવ છે એ સંખ્યા કરતાં મોટો ન હોય. ધારો કે 5ના અવયવ છે એ 5 કરતાં મોટા ન હોય. 5નો અવયવ 1 અને 5 હોય. ધારો કે 10ના અવયવ છે તો 1, 2, 5 અને 10 હોય. 10 કરતાં મોટા ન હોય એટલે બી છે એ ખોટું છે, શક્ય નથી. તે સંખ્યાથી નાનો હોઈ શકે. એક અવયવ 1 હોય જ, તે પણ સાચું. આ 3 સાચા છે, બી છે એ ખોટું છે. ચાલો 16મો દાખલો. બે વિદ્યાર્થીઓની ઉંમર સરખી છે. જો તેમની ઉંમરનો ગુણાકાર 144 હોય તો તેમની ઉંમર શોધો. ચાલો વર્ગ 1 થી 25 સુધીના વર્ગ બધાએ પાકા કરવાના રહેશે. ધારો કે 144 છે એ કોનો વર્ગ છે? તો કે 12નો વર્ગ છે. જો તમને 144નો વર્ગ આવડતા હોય તો તમે સરળતાથી ઓપ્શનમાંથી છે ટીક કરી શકો. જો 12નો વર્ગ 12 ગુણ્યા 12 કેટલા થાય? તો કે 144. તો કે બે વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષની હોય તો એનો ગુણાકાર છે તે 144 થાય. એટલે કે 12 આપણો સાચો જવાબ. ચાલો એના પછી કબડ્ડીની એક ટીમમાં 7 ખેલાડીઓ હોય છે. એક ટુર્નામેન્ટમાં કુલ 7 ટીમો ભાગ લે છે. તો ટુર્નામેન્ટના કુલ ખેલાડીઓની સંખ્યા લખો. તો કે એક ટીમમાં 7 ખેલાડીઓ અને ટુર્નામેન્ટમાં કુલ 7 ટીમો છે. તો કે 7 7 49 એટલે કે 49 ખેલાડીઓ ભાગ લે છે. 7 ટીમોના કુલ 49 ખેલાડીઓ. ચાલો એના પછી બીજો પ્રશ્ન. કઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા ગુણનફળ 529 થાય? એટલે કે 529 છે એ કોનો વર્ગ છે? 500 જો તમે 1 થી 25 વર્ગ પાકા કર્યા હોય તો તમને ખબર પડે કે 529 છે એ 23નો વર્ગ છે. 23 ગુણ્યા 23 તમે કરો તો તમને 529 મળે. ધારો કે 25 ગુણ્યા 25 તમે કરો તો કેમ 625 મળે. એવી રીતના 23 ગુણ્યા 23 કરો તો 529 મળે. આવા પ્રશ્નો છે એ વારંવાર પૂછાતા હોય છે, માટે વર્ગ પાકા હોય તો તમને આ સરળતાથી આવડે. ચાલો પછી 19મો પ્રશ્ન. 6 અને 8ના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કયું છે? 6 અને 8નો પહેલા વર્ગ કરવાનો, વર્ગ કરીને એનો સરવાળો કરવાનો અને સરવાળો કરીને એનું વર્ગમૂળ કાઢવાનું. વર્ગમૂળ શું છે? ચાલો આ એક્ઝામ્પલનું સોલ્યુશન આપણે મેળવીએ. ચાલો 6નો વર્ગ કેટલો થાય? તો કે 36. ચાલો 8નો વર્ગ કેટલો થાય? તો કે 8નો વર્ગ 64. ચાલો બંનેનો વર્ગ કર્યો આપણે. હવે શું કરવાનું? તો સરવાળો. બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 100. ચાલો સરવાળો કરીને એનું વર્ગમૂળ. તો કે 100નું વર્ગમૂળ છે એ કેટલું મળે? તો કે 10. તો કે 10 છે એ આપણો સાચો જવાબ. ઓપ્શન નંબર સી. ચાલો એના પછી એક સંખ્યાનું વર્ગમૂળ 13 છે તો તે સંખ્યાની બમણી સંખ્યા કઈ? ચાલો વર્ગમૂળ છે, વર્ગમૂળ 13. ઓકે, તો કે 13નો વર્ગ કેટલો થાય? તો કે 169. હવે એ સંખ્યાની બમણી એટલે કે 169ના બમણા કેટલા? એટલે 169 વત્તા 169. જો અહીંયા 169 છે એ ઓપ્શનમાં આપેલો છે. ઉતાવળના કારણે તમારે સી ઓપ્શન ટીક કરવાનો નથી. તમને એ સંખ્યા છે એ 169 થાય. પછી એ સંખ્યાની બમણી સંખ્યા કઈ છે? તો કે 338. 169 વત્તા 169 બરાબર 338. ચાલો એના પછી 21મો. બે જોડિયા ભાઈઓની ઉંમરનો ગુણાકાર 289 હોય તો તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? ચાલો 289 છે એ કોનો વર્ગ છે? તો હવે 17નો વર્ગ કરો, 19નો વર્ગ કરો, 28નો વર્ગ કરો અને 34નો વર્ગ કરો. જેનો વર્ગ છે 289 હોય તો તમને ચાલો તો આપણને ખબર છે કે 17નો વર્ગ છે એ 289 થાય. પણ હજી રકમ પૂરી નથી થઈ. 17 એનો જવાબ છે નહીં. જવાહર નવોદયમાં આવા જ પ્રશ્ન પૂછાય છે કે તમે 289 પૂછવું એટલે 289નો વર્ગ છે એ 17 થાય એટલે 17 ટીક કરીને તમે આવી જાઓ. પણ એવું નથી. 17 હવે આગળ વાંચો કે તો તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? જોડિયા બાળકો તમને ખબર પડી ગઈ કે 17 વર્ષના હોય. 17 વર્ષના બે જોડિયા બાળકો હોય તો એની ઉંમરનો સરવાળો કેટલો છે? તો કે 17 વત્તા 17. 17 દુ 34. 34 એનો જવાબ આવશે. જો આ બે પ્રશ્નો છે
કઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા ગુણનફળ 529 મળે? તો કે 23નો વર્ગ 529. હવે 289 એ 17નો વર્ગ છે, ઉતાવળને કારણે ટીક કરવું નહીં. આગળની રકમ વાંચી તો તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે 17 + 17 = 34. ચાલો એના પછી 625નું વર્ગમૂળ શું છે? તો કે 25. 25નો વર્ગ 625. 1 થી 25 સુધી વર્ગ પાકા કરવા. ચાલો એના પછી a² + b² = c હોય તો a, b અને c ની ક્રમશઃ કિંમત જણાવો. ચાલો આપણે ક્રમશઃ કિંમત પહેલા જોઈએ. ચલો સોલ્યુશન આનું મેળવીએ. a² + b² = c. ચાલો પહેલાં આપણે જોઈએ તો કે a² આ 6 પહેલાં લઈએ તો કે 6નો સ્ક્વેર કેટલો થાય? તો કે 36 વત્તા b² એટલે કે 7નો સ્ક્વેર 49 એટલે કે 36 + 49 = 85. તો અહીંયા તો 42 છે. જો ઓપ્શન સી માં આપેલું છે 6, 7 અને 42, ઓપ્શન સી છે આપણો સાચો જવાબ. ઓપ્શન એ ઉપરથી ડાયરેક્ટ આપણને ઓપ્શન સી નો જવાબ છે. પ્રશ્ન નંબર 23નો જવાબ આપણને ઓપ્શન સી મળી ગયો. ચાલો નીચેનામાંથી શેની કિંમત સૌથી વધારે છે? એ, બી, સી કે ડી? ચાલો અહીંયા મેં લખેલા છે. સૌથી પહેલા જોઈએ તો કે 8નો વર્ગ. 8નો વર્ગ કેટલો થાય? 64. ચાલો 64નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 8. ચાલો આની કિંમત 8 મળી આપણને. ચાલો એના પછી 4નો વર્ગ કેટલો થાય? તો કે 16. આની કિંમત 16 મળી. પછી વર્ગમૂળમાં 81ની 9. ચાલો 9નો સ્ક્વેર તો કે 81, વર્ગમૂળમાં 81, તો 81 એટલે કે 9. તો સૌથી વધુ કિંમત કઈ મળી? તો કે 4નો સ્ક્વેર 16. જો બી છે એ આપણો સાચો જવાબ. ચાલો એના પછી 25મો પ્રશ્ન. 16 અને 20ના સામાન્ય અવયવો ક્યાં છે? સામાન્ય અવયવો એટલે કે શું? પહેલા 16ના અવયવો તમારે લખવાના, પછી 20ના અવયવો લખવાના. 16 અને 20 બંનેમાં રિપીટ થતા હોય તે અવયવોને સામાન્ય અવયવો કહે છે. ચાલો આપણે જોઈએ 16 અને 20ના અવયવો. ચાલો અહીંયા આપણે 16 લખીશું, અહીંયા આપણે 20 લખીએ. ચાલો 16ના અવયવો પહેલા તો 1, પછી 2, પછી 4, પછી 8 અને 16. ચાલો આ 16ના અવયવો. 20ના અવયવો કયા? તો કે 1, 2, 4, 5, 10 અને 20. ચાલો હવે બંનેમાં રિપીટ હોય તો કે 1, 2માં રિપીટ છે એટલે કે 1, 2 બંનેમાં રિપીટ છે એટલે કે 2, 4 બંનેમાં રિપીટ છે એટલે 4. ચાલો એના પછી 8 અને 16 તો એક નથી, 1, 2 અને 4 એટલે કે ઓપ્શન નંબર સી 1, 2 અને 4. આવા પ્રશ્નો છે એ વારંવાર પૂછાતા હોય છે. પહેલાં બંનેના અવયવ લખીને બંનેમાં જે સામાન્ય કોમન હોય તેને તમારે વચ્ચે લખો એટલે ઓટોમેટિક તમને સામાન્ય અવયવો છે તે મળી જાય. ચાલો એના પછી 26મો પ્રશ્ન. સંખ્યા 1700ને બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો કે જેમાંથી એક સંખ્યાના હજુ અવયવ પડતા ન હોય. ચાલો એના જ હમણાં આપણે દાખલો જે આવ્યો હતો એવો જ દાખલો આવ્યો છે. ચાલો અહીંયા 25 આપેલા છે, 55, 25 આના અવયવો પડે. 28 તો 28ના અવયવો પણ પડે તો આ કેન્સલ. 425 તો કે છેલ્લે 5 છે એટલે 5 વડે તેને ભાગી શકો. 4 તો કે બી પણ કેન્સલ. ચાલો 50 અને 34, 50, 10, 50, 50 અને 34, 17 દુ 34 એટલે આ પણ કેન્સલ. ચાલો 17ના અવયવો ન પડે, અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે 100 છે એ વિભાજ્ય સંખ્યા છે એટલે ઓપ્શન ડી આપણો સાચો. જો ફરી વાર રકમ જેમાંથી એક સંખ્યાના હજુ અવયવ પડતા ન હોય એટલે કે આ બે સંખ્યામાંથી 17ના અવયવ પડતા નથી, બાકીની બધી સંખ્યાના 2ના અવયવ પડે છે. ઓપ્શન ઉપરથી જવાબ. ચાલો એના પછી 9ના પ્રથમ 6 અવયવીનો સરવાળો કેટલો થાય? જો અવયવી તમને પૂછેલા એટલે 9 × 6 = 54 જવાબ આવશે નહીં. તેના બધા અવયવો પહેલા લખવાના અને અવયવી લખવાના અને અવયવી બાદ અવયવીનું બીજું નામ છે ગુણકો. અવયવીની જગ્યાએ જો તમને ગુણકો પૂછાય તો પણ અવયવ. ચાલો 9ના જોઈએ. 9ના 9, 18, 27, 36, 45 અને 54. ચાલો તો કે આ બધા 9ના અવયવી છે એ અસંખ્ય હોય
તમે આનો 9 9 9 9 એડ કરતા જાઓ તો અવયવી જોઈએ હંમેશા ઘણા બધા આપણને મળે, એની લિમિટ હોય નહીં, અસંખ્ય હોય. 9 18 27 36 45 અને 54 આ બધાનો સરવાળો કરીએ. 9 + 18 + 27 + 36 + 45 + 54 બરાબર કેટલા થાય? તો કે 189. 189 તમારો જવાબ. ચાલો એના પછી નીચેનામાંથી કઈ સંખ્યા 8નો અવયવી નથી? ચાલો હવે સંખ્યા ઉપરથી તમને એવું લાગે કે આ આપણે દાખલો છે એને જવા દઈએ, આમાં માર્ક ન મળે તો ચાલે, પણ એવું કરવાનું નથી. પરીક્ષામાં સ્કોરરવાળા પ્રશ્નો છે એ આવા જ પૂછાશે. ચાલો 4 ઓપ્શન મેં અહીં લખેલા છે. જો પેલો 3નો ઘન કેટલો થાય? તો કે 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 8 8નો વર્ગ. 8નો વર્ગ કેટલો થાય? 88 અને 64. ચાલો એના પછી 3નો ઘન કેટલો થાય? તો કે 27. 27નો વર્ગ તો કે 27 × 27. ચાલો 729. ચાલો એના પછી તો કે 2 અને 3 + 2 બરાબર 5, એટલે કે 2 × 2 × 2 × 2 × 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. ચાલો એના પછી 3ની માથે 5 ઘાત 3 + 2, અહીંયા 3 + 2 એટલે 5 3ની 5 ઘાત એટલે કે 3 × 3 × 3 × 3 × 3 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 અને 81 તેરી 243. ચાલો હવે આ સંખ્યામાં તો કે 64 છે એ 8નો અવયવ છે, 32 છે અને 729 નથી અને 243 પણ નથી, એટલે કે ઓપ્શન સી અને ઓપ્શન ડી આ બંને છે નહીં. હવે પરીક્ષામાં છે એ આ પ્રશ્ન કદાચ રદ થયેલો હોવો જોઈએ, કારણ કે આના 2 જવાબો આપેલા છે. આ બંનેને તમે 8ના અવયવી છે નહીં. ચાલો તો એનો જવાબ આવે છે 64, પછી બીનો જવાબ આવે છે 32, સીનો જવાબ આવે છે 729, જેને તમે 8 વડે ન ભાગી શકો અથવા તે 8નો અવયવી નથી, અને એના પછી 3ની 5 ઘાત એટલે 243. ચાલો એના પછી 29મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા 45નો અવયવી છે? 45નો અવયવી ઓપ્શન નંબર એ જુઓ, 445 450 850 અને 625. તો કે 45 × 10 કરો એટલે કે 450 તમને મળે, એટલે કે 450 એનો અવયવી છે. ચાલો એના પછી આપેલી સંખ્યાના અવયવી માટે નીચેનામાંથી શું સાચું છે? દરેક અવયવી બેકી સંખ્યા જ હોય એવું જરૂરી નથી કે દરેક સંખ્યા છે એ બેકી સંખ્યા જ હોય, અવયવી છે એ બેકી સંખ્યા જ હોય, એટલે આ છે એ ખોટું છે. એના પછી દરેક અવયવી અવિભાજ્ય સંખ્યા જ હોય એવું જરૂરી નથી કે દરેક અવયવી છે એ અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા પણ હોઈ શકે, આ પણ ખોટું. એના પછી અવયવીની સંખ્યા નિશ્ચિત હોય, અસંખ્ય હોય, અવયવીની સંખ્યા છે અસંખ્ય, એટલે સી પણ ખોટો છે. ડી અસંખ્ય અવયવી હોય તો કે સાચું, અસંખ્ય અવયવી હોય.